हाय फ्रेंड्स, सेल्फेचर में તમારું સ્વાગત છે। આપણે લાસ્ટ જે મોડલ પેપરની અંદર મેં તમને આનો આન્સર પૂછ્યો હતો, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? એ સાયનોટિક કોમન કોઝ ઓફ કોન્જિનલ કાર્ડિયક ફેલિયરની અંદર આવશે ટ્રાન્સપોઝિશન્સ ઓફ ગ્રેટ આર્ટરી, બરાબર? એ સાયનોટિક નથી, ક્લિયર? એ સાયનોટિક ની અંદર શું આવશે કે જે બ્લડ સપ્લાય છે લેફ્ટ ટુ રાઈટ સાઈડ ની અંદર જાય, વીએસડી, એએસડી અને પીડીએ આવશે, અને પલ્મોનરી સ્ટેનોસિસ। तो आज की क्वेश्चन की शुरुआत करिए। द मोस्ट कॉमन फॉर्म ऑफ चाइल्डहुड ब्रेन ट्यूमर, जो आने अंदर समझवानी जरूर है कि चाइल्ड એવું નથી કે બિનાઇન છે યા મેલિગ્નન્ટ છે, તો બરાબર કે ચાઇલ્ડહુડ ની અંદર બ્રેન ટ્યુમર મોસ્ટ કોમન કઈ જોવા મળે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, એસ્ટ્રોસાઇટોમા। ધારો કે તમને મેલિગ્નન્ટ ટ્યુમર પૂછે તો મેડ્યુલોબ્લાસ્ટોમા, ખાસ યાદ રાખજો। અને કોમન ફોર્મ પૂછે કે જે ગ્લિયલ સેલ્સ માં જોવા મળે એને કહેવાય ગ્લાયોમા। આ ત્રણ ટર્મ્સ યાદ રાખજો। ये मोस्ट कॉमन ओवरऑल तमने एस्ट्रोसाइटोमा जोवा मळशे, बराबर, અને मोस्ट कॉमन મેલિગ્નન્ટ પૂછે તો મેડ્યુલોબ્લાસ્ટોમા। ક્લિયર? આ પીડીએફ માં તમે જોઈ લેજો। which one of the following method is commonly used for sterilization of this device? मतलब કે જે ડિસ્પોઝેબલ વસ્તુ છે, ડિસ્પોઝેબલ વસ્તુને માટે સ્ટેરિલાઇઝેશન કઈ મેથડ આપણે યુઝ કરીએ છીએ ડિવાઇસને? આ બધું ડિસ્પોઝેબલ વસ્તુ એના માટે, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ડિસ્પોઝેબલ વસ્તુ માટે ગામા રેડિયેશન। શું રહેશે? ગામા રેડિયેશન, બરાબર, કે જેની અંદર હીટ સેન્સિટિવ ડિવાઇસ છે, કેથેટર, સિરિંજ, ગ્લવ, સુચર, પ્રોસ્થેટિક વસ્તુ એ એનાથી આપણે કરતા હોય છે કે જે સિંગલ યુઝ ટાઈમ ડિસ્પોઝેબલ આઇટમ હોય, બરાબર। પ્રિફર રૂટ ફોર હિપેરિન ડ્યુરિંગ એડમિનિસ્ટ્રેશન, આ ખાસ યાદ રાખજો કે હિપેરિનનો રૂટ તમને પૂછે તો ઓપ્શન જોઈ લેવાના, કે હિપેરિન આપણે બે રૂટથી આપી શકીએ, એક તો સબક્યુ બી આપી શકીએ અને આઈવી પણ આપી શકીએ। આઈવી આપણે ક્યારે આપીએ? ઇમરજન્સી કન્ડિશનની અંદર આપતા હોઈએ છીએ, એટલે સબક્યુ એની ઇફેક્ટ બહુ સ્લોલી થતી હોય છે, એટલે જવાબ આપણો રહેશે ડી, આઈવી અને એસસી। ઓપ્શન જોઈ લેવાના, ફર્સ્ટ આપણી ચોઈસ એસસી રહેશે, બરાબર, પણ અહીંયા બંને ઓપ્શન આપેલા છે એટલે આપણો ઓપ્શન ડી, આઈવી અને સબક્યુ ચોઈસ તમે આપી શકો છો। ક્લિયર? અને આવી તમે ઇન્ફ્યુઝન્સમાં આપવાનું હોય છે। પાર્ટ્સ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ એક્સેપ્ટ, કે નીચેનામાંથી ફેલોપિયન ટ્યુબના પાર્ટ્સ કયા નથી? બરાબર, ફેલોપિયન ટ્યુબનો ક્વેશ્ચન આવશે 100% વારંવાર રિપીટ થાય છે દરેક એક્ઝામમાં, તો આની અંદર આપણો આવશે જવાબ ઓપ્શન એ, હાઇલમ। કારણ કે હાઇલમ એ શું છે? એક ઓવરીનો પાર્ટ છે। શાનો છે? ઓવરીનો, યાદ રાખજો, હાઇલમ એ ઓવરીનો પાર્ટ છે, બરાબર। ઘણીવાર એવું પૂછે ભાઈ લેટરલ ટુ મીડિયલ એના ચાર પાર્ટ્સ જણાવો, તો ઇન્ફન્ટિબિલિયમ, એમ્પ્યુલા, ઇસ્થમસ અને ઇન્ટરસ્ટિશિયલ, અથવા જેને આપણે ઇન્ટરબ્યુલર કહીએ છીએ, બરાબર। એટલે આ ખાસ યાદ રાખજો, ધારો કે તમને લેટરલ ટુ મીડિયલ પૂછે તો। After thyroidectomy, the patient's complaint for hoarseness of voice the occurs due to injury. એ પેશન્ટનું થાઇરોઇડેક્ટોમી કરેલું છે, બરાબર, હવે એની કમ્પ્લેન શું છે? કે હોર્સનેસ ઓફ વોઇસ, હોર્સનેસ ઓફ વોઇસનો અવાજ કેવો થઈ ગયો? હોર્સનેસ કેવો થઈ ગયો, બરાબર। તો શાની ઇન્જરીના કારણે તમને જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઘણીવાર નોટ સેટમાં દરેકની અંદર આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? એ ઓપ્શન સી, ડેમેજ ઇન રિકરન્ટ લેરિન્જિયલ નર્વ, બરાબર, કારણ કે એ શું સીધું થાઇરોઇડ સાથે કનેક્ટેડ ક્લોઝ રિલેશન્સની અંદર તમને જોવા મળતું હોય છે, બરાબર। ધારો કે બાયલેટરલ તમને થાય, બાયલેટરલની અંદર શું હોય કે તમને સ્ટ્રાયોડ એફોનિયાની કન્ડિશન્સ જોવા મળે। હાઈએસ્ટ સોર્સ ઓફ વિટામિન સી, તો વિટામિન સીનો હાઈએસ્ટ સોર્સ શું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, આમલા। આમલા એ હાઈએસ્ટ સોર્સ છે, બરાબર। તો એ ઓરેન્જમાંથી પણ મળે, લેમનમાંથી પણ મળે, પણ હાઈએસ્ટ સોર્સ પૂછ્યો છે એટલે આપણે લગભગ 100 ગ્રામ આમલા હોય તેમાં 600 થી 700 મિલીગ્રામ તમને વિટામિન સી મળતું હોય છે। After the road traffic accident, patients brought to the emergency department after massive blood transfusion. Which electrolyte imbalance occurs in the patients? કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું છે, પેશન્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે, માસિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ થઈ ગયું છે, બરાબર, બ્લડ લોસ થઈ ગયું, આપણે આપવાનું છે એને વધારે, માસિવ મતલબ વધારે મતલબ બીટી આપણે ચડાવવું પડે, તો એમાં કઈ કન્ડિશન્સ ડેવલપ થાય? એટલે આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, હાઇપોકેલ્સેમિયા। કારણ કે માસિવ ટ્રાન્સફ્યુઝન્સ થાય તો શું થશે કે સાઇટ્રેટના કારણે એન્ટીકોગ્યુલેન્ટમાં હાઇપોકેલ્સિમિયાની કન્ડિશન્સ ડેવલપ થાય, બરાબર। એની અંદર ધારો કે તમને એ બી ક્વેશ્ચન પૂછે ભાઈ હાઇપોકેલ્સિમિયાના સાઇન કયા કયા હોય? તો ટ્રાઉઝ્યુ સાઇન, બરાબર, આ એક્ઝામમાં પૂછાયેલું છે, ચોઇસ્ટિક સાઇન, કયું? ચોઇસ્ટિક સાઇન તમને જોવા મળતું હોય છે, ક્લિયર? બંને સાઇન યાદ રાખજો હાઇપોકેલ્સિમિયાના। A patient suffering from shock is receiving normal saline. What is the normal osmolality of the સોડિયમ ક્લોરાઇડ ઇન NS, બરાબર, સોડિયમ ઇન NS ની અંદર કેટલી હોય છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? 154, બરાબર। બીજું તમે બધું જોઈ લેજો પીડીએફ ની અંદર। A
A patient is under nurse is going to take the sterile urine sample for culture. Which technique is to be used by the nurse? કે આપણે એક પેશન્ટનું યુરિન કલ્ચર લેવાનું છે તો આપણે કઈ ટેકનિક યુઝ કરવાની છે, બરાબર? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? હંમેશા કે જ્યારે યુરિન કલ્ચર લેવાનું હોય ત્યારે આપણો જવાબ હશે ઓપ્શન બી, કે સ્ટરાઇલ સિરિંજ લઈશું અને સેમ્પલ જે છે યુરિનરી બેગની અંદરથી લઈશું. ધ પેલ્વિક બોન ઇઝ કમ્પોઝ ઓફ, પેલ્વિક બોન શાનાથી બનેલું હોય છે? તો પેલ્વિક બોન શાનાથી બનેલું હશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ઇનનોમિનેટ બોન. એ બે ઇનનોમિનેટ બોનની અંદર હિપ બોન, સેક્રમ અને કોક્સિકા. પેલ્વિક ગડરમાં કેટલા હોય? બે ઇનનોમિનેટ બોન, સેક્રમ અને કોક્સિકોઇડ, બરાબર? કોક્સિકોઇડ. હવે ઇનોમિનેટ બોનની અંદર 3 બોન હોય, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ હોય ને. તો આ યાદ રાખજો, ખાસ કદાચ એક્ઝામમાં આવી શકે એટલા માટે, કારણ કે એસએમસીમાં આ ટાઈપના ક્વેશ્ચન વધારે જોઈએ આપણે. નેક્સ્ટ જે સોલ્વ કર્યું એમાં કોવિડ ફેસ શિલ્ડ ઇઝ સ્ટરલાઇઝ બાય, કોવિડ ફેસ શિલ્ડ આપણે શેના માટે સ્ટરાઇલ કરવાનું હોય છે? તો સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્વારા આપણે એને ક્લીન કરીશું. વિચ રિફ્લેક્સ શુડ ચેક વિથ ડેથ ઓફ ધ બ્રેસ્ટ ટેમ્પ અકર એક્સેપ્ટ, કે બ્રેસ્ટ ટેમ્પ જ્યારે ડેથ થઈ ગયું હોય તો કયા રિફ્લેક્સ આપણે ચેક કરવા જોઈએ છોડીને? આની અંદર આપણે કોર્નિયલ રિફ્લેક્સ, પુપિલરી, ડોલ્સ આઈ રિફ્લેક્સ, ગેગ રિફ્લેક્સ. તો આની અંદર આપણે જવાબ શું આવશે? ઓપ્શન સી, ડોલ્સ આઈ રિફ્લેક્સિસ. ઓપ્શન સી આપણો આન્સર રહેશે. ક્લિયર? વિચ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ટોકોલાઇટિક એજન્ટ, કે ટોકોલાઇટિક એજન્ટ નીચેનામાંથી કયું છે? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, MgSO4, બરાબર? કે જે પ્રીટર્મ લેબર અને યુટાઇન કોન્ટ્રાક્શન હોય એને સપ્રેસ કરવા માટે પણ તમે યુઝ કરો છો, બરાબર? અને ખાસ કરીને આપણે એક્લેમ્પસિયાની કન્ડિશન્સ હોય, પ્રી એક્લેમ્પસિયાની કન્ડિશન્સની અંદર આપણે પણ શું આપીએ છીએ? MgSO4. અને એને એન્ટીડોટ ઘણીવાર પૂછે છે, તો એન્ટીડોટ કેલ્શિયમ ગ્લુકાનેટ. વિચ મેન્યુઅર યુઝ ફોર ફંડલ એન્ડ લેટરલ ગ્રીપ, કે ફંડલ એન્ડ લેટરલ ગ્રીપ એ બધી છે પાલ્પેશન છે, બરાબર? એ પાલ્પેશન્સ આપણે જ્યારે પેશન્ટ આવે લેબરની અંદર ત્યારે આપણે કરતા હોઈએ છીએ, ફંડલ, લેટરલ, પાવલિક અને ડીપ પાવલિક, બરાબર? તો એની અંદર આ શું છે? તો આપણો જવાબ શું રહેશે? લિયોપોડ મેન્યુઅર. તો બસ માર્શલ મેન્યુઅર શેના માટે યુઝ થાય છે? એક્ઝામમાં પૂછાયેલું છે. તો બ્રીચ ડિલિવરી માટે આપણે બસ માર્શલ મેન્યુઅરનો યુઝ કરીએ છીએ. અને ક્રેડ મેન્યુઅર શેના માટે યુઝ કરીએ છીએ? તો ક્રેડ બ્લેડર એક્સપાન્શન્સ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, એટલે યાદ રાખજો ખાસ, બરાબર? અને જે ફર્સ્ટ જે 4 મેન્યુઅર છે લિયોપોડની અંદર એમાં ફંડલ ગ્રીપ આવે, જેનો આપણે ફંડલ પાલ્પેશન્સ કરતા હોય. સેકન્ડ લેટરલ ગ્રીપ આવશે, બરાબર? થર્ડ વન પાવલિક ગ્રીપ્સ, બરાબર? જેની અંદર પાવલિક ગ્રીપમાં આપણે પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે એ જોઈ શકીએ છીએ. અને ફોર્થ પેલ્વિક ગ્રીપ્સ, કે જેની અંદર હેડ એન્ગેજમેન્ટ થઈ છે કે નહીં, આ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે આ રીતના, બરાબર? એટલે ખાસ ગ્રીપ પેલ્વિક ગ્રીપ એના માટે ફોર્થ એ હેડ એન્ગેજમેન્ટ થઈ ચૂકે નહીં એ. અને જે થર્ડ ગ્રીપ, થર્ડ છે જેને આપણે પાવલિક કહીએ છીએ, એ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે બતાવે છે. ક્લિયર? વિચ મેન્યુઅર યુઝ ટુ એમ્પ્ટી યુરિનરી બ્લેડર ફ્રોમ ધ પેશન્ટ હુ હેવ બ્લેડર ડિસ્ટેન્સન્સ, કે જે પેશન્ટના બ્લેડર ડિસ્ટેન્સન્સ હોય એને એમ્પ્ટી કરવા માટે અત્યારે જ આપણે ચર્ચા કરી, અંદર આપણો જવાબ શું રહેશે? તો પ્રેટ્સ મેન્યુઅર. DMPA કોન્ટ્રાસેપ્ટિવ પ્રોવાઇડ પ્રોટેક્શન અપ ટુ, જે ડબ્બા આપણે અંતરા કહીએ છીએ, એટલું યાદ રાખવાનું કે અંતરા મતલબ અંતર રાખવું. શું? બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે ફેમિલી પ્લાનિંગની મેથડ, બરાબર? અંતરા મતલબ અંતર. ક્લિયર? તો ડબ્બા કેટલા મહિના સુધી તમને પ્રોટેક્શન આપે? તો 3 મહિના સુધી તમને પ્રોટેક્શન આપશે. કારણ કે એનું નામ બી પૂછાય, ડિપોટ મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. ક્લિયર? આપણે 3 મહિને આપતા હોઈએ છીએ. રિપીટ એવરી 3 મહિને આપણે કરતા હોઈએ છીએ. એની સાઇડ ઇફેક્ટ તમને ધારો કે પૂછે તો એમિનોરિયા પણ તમને જોવા મળશે, વેટ ગેઇન જોવા મળશે, બોન ડેન્સિટી ઘણીવાર તમને જોવા મળતી હોય છે. અને 150 મિલીગ્રામ પર ml આપણે આપતા હોઈએ છીએ. કયા નામથી આવે છે ડબ્બા? તો ડબ્બા એ અંતરા નામથી આવે છે, મેં તમને કીધું ને અત્યારે ગવર્મેન્ટની અંદર. પેશન્ટ વિથ RTA કેમ, બરાબર? એક રોડ ટ્રાફિક એક્સિડન્ટ વાળું પેશન્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે, તો કઈ કેન્દ્ર યુઝ કરશો? આગળના વર્લ્ડ પેપરમાં મેં તમને કીધું હતું, કારણ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં શું થઈ ગયું? બ્લીડિંગ લોસ થઈ ગયું હોય તો આપણે ફાસ્ટ આપવાનું હોય તો શું આપશો? ડી, ગ્રે. ઇમરજન્સી સિચ્યુએશનની અંદર આપણે 16 નંબરની આપણે કે જે ગ્રે કલર હોય એના આપણે આપવાની છે. ક્લિયર? મોસ્ટ કોમન સાઇટ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સીનો મતલબ શું થાય? પહેલી વસ્તુ સમજો કે યુટ્રાઇન કેવિટી સિવાય આઉટસાઇડ જે પ્રેગ્નન્સી રહે એને આપણે શું કહીએ છીએ? એક્ટોપિક પ્રેગ્નન્સી. તો એની અંદર ખાસ કરીને કઈ જગ્યાએ ફેલોપિયન ટ્યુબમાં મોસ્ટલી રહેતી હોય છે, બરાબર? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એમ્પ્યુલા. બરાબર? એમ્પ્યુલાની અંદર 55 થી 70% ભાગ, પછી ઇસ્થેમસની અંદર 20% ચાન્સીસ રહે છે, બરાબર?
મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ એસ્પિરિન ઓવરડોઝ, તો એસ્પિરિન વધારે પડતું લઈ લેવામાં આવે તો શું જોવા મળશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો ટિનિટસ જોવા મળશે, કાનમાં ઝંઝનાટ યા સૂનપણું લાગે ને એવું તમને ફીલ થશે, બરાબર. એસ્પિરિન એટલે સેલિસાઇલિક ટોક્સિસિટી તમને જોવા મળતી હોય છે. અથવા તમને એમ પણ પૂછે છે કે ભાઈ રિંગિંગ ઇન ઇયર, બરાબર, એમ શું લખી શકાય? ટિનિટસ ના હોય તો રિંગિંગ ઇન ઇયર, રિંગિંગ ઇન ઇયર પણ તમને ઓપ્શનમાં જોવા મળી શકે છે, બરાબર. મોસ્ટ કેરેક્ટરિસ્ટિક તમને જોવા મળશે, બરાબર. અને એસ્પિરિન વધારે લેવામાં આવે તો રેસ્પિરેટરી આલ્કોસિસની કન્ડિશન્સ થાય, બરાબર. A child with recurrent upper respiratory infections which complications may be seen, તો બાળકને વારંવાર અપર રેસ્પિરેટરીનું ઇન્ફેક્શન લાગે છે તો કઈ કન્ડિશન્સ ડેવલપ થઈ શકે? મેનિન્જાઇટિસ, એક્યુટ ઓટાઇટિસ મીડિયા, આરડીએસ કે માઉથ અલ્સર. તો વારંવાર અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન લાગશે તો બાળકની અંદર એક્યુટ ઓટાઇટિસ મીડિયા થવાના ચાન્સીસ છે, એટલે કે મિડલ ઇયરની અંદર ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે, ક્લિયર? કારણ કે શું એશિયન ટૂથ દ્વારા એ બેક્ટેરિયા સ્પ્રેડ થઈ શકે છે. Which type of સ્ટૂલ ઇઝ સીન ઇન ગેસ્ટ્રિક બ્લીડિંગ? ગેસ્ટ્રિક બ્લીડિંગની અંદર તમને કયા પ્રકારનું સ્ટૂલ જોવા મળશે, બરાબર. તો તમને ગેસ્ટ્રિક બ્લીડિંગ પૂછ્યું છે, અપર યા લોઅર એવું આઈડેન્ટિફાઈ કર્યું નથી, તો એનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ ટેરી કલરનું તમને જોવા મળશે. ટેરી કલર એટલે કે બ્લેક, ટેરી બ્લેક કલર તમને જોવા મળે, ફાઉલ સ્મેલિંગ વાળું. ખાસ કરીને એ અપર જીઆઈ ટ્રેકની અંદર તમને જોવા મળે. શામાં? અપર જીઆઈ ટ્રેકની અંદર મેલિના અથવા ટેરી કલર તમને જોવા મળશે, બરાબર. ધારો કે તમને એમ પૂછે ભાઈ બ્રાઇટ રેડ કલર જોવા મળે તો એની અંદર તમારે શું હોય? સમજવાનું, હિમેટોચેઝિયા, કે જે લોઅર જીઆઈ બ્લીડિંગ તમને જોવા મળતું. લોઅર જીઆઈ બ્લીડિંગ કેવું જોવા મળશે? કોફી ગ્રાઉન્ડ કલરનું જોવા મળતું હોય છે, ક્લિયર? ધારો કે તમને એમ પૂછે ભાઈ ટેરી અને મેલિના શેમાં જોવા મળશે? તો અપર જીઆઈ ની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. The amount of oxygen in liter per minute that is administered using the non-rebreather mask. Non-rebreather mask ની અંદર આપણે કેટલા લીટર ઓક્સિજન આપવાનો હોય છે? તો કેટલી મેક્સિમમ આપણે આપી શકીએ? તો non-rebreather mask ની અંદર આપણે જેને કોરોનામાં ડ્યુટી કરી હોય એને ખબર જ હશે, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, 10 to 15 લીટર આપણે આપતા હોય છે, કે જેનો FiO2 60 to 90 હોય છે અને ફ્લો રેટ 10 થી 15 ml પર મિનિટ તમને જોવા મળતો હોય છે, બરાબર. સિમ્પલ ફેસ માસ્કથી પણ તમે 6 થી 10 લીટર આપી શકો. નેઝલ કેન્યુલાથી 1 to 6 એવી પૂછાયેલો ક્વેશ્ચન છે, નેઝલ કેન્યુલા 1 to 6 આવશે, બરાબર. અને વેન્ચ્યુરીથી 4 થી 15 ml. વેન્ચ્યુરી ખાસ સીઓપીડીમાં આપણે યુઝ કરતા હોય છે એક્યુરેટ આપવા માટે, બરાબર. વિચ ટેસ્ટ યુઝ ટુ મોનિટર વેક્સિન પોટેન્સી? વેક્સિન પોટેન્સી ચેક કરવા માટે તો આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, શેક ટેસ્ટ આપણે કરીએ છીએ. કે શેક ટેસ્ટ એજિટેડનેસ ટેસ્ટ છે, બરાબર. એ વેક્સિન આપણે ફ્રીઝ ડેમેજ જે વેક્સિનોને ડિટેક્ટ કરી શકીએ છીએ. કોન્ટેક્ટ ટેસ્ટ શા માટે કરીએ છીએ? તો ટીબી માટે આપણે કરતા હોઈએ છીએ, ક્લિયર? તમને એમ પૂછે ભાઈ કોલ્ડ ચેનનું બી પૂછી દે તો કોલ્ડ ચેનમાં શેક ટેસ્ટ આવશે ને જે વેક્સિનની ક્વોલિટી ચેક કરવા માટે પણ શેક ટેસ્ટ જ આવશે જવાબ. વિચ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ વે ટુ અસેસ હાઇડ્રેશન લેવલ? હાઇડ્રેશન લેવલ ચેક કરવું હોય તો તમે શું જોશો? મોસ્ટ એક્યુરેટ રસ્તો કયો તમારા જોડે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? હાઇડ્રેશન લેવલ ચેક કરવા માટે આપણે ઓપ્શન સી ડેલી વેટ કરવું પડે, બરાબર. એટલે આપણે મોસ્ટ એક્યુરેટ પૂછ્યું છે એટલે હાઇડ્રેશન અસેસમેન્ટ માટે મોસ્ટ એક્યુરેટ ડેલી વેટ આપણું હશે, ક્લિયર? એટલે 1 લીટર ફ્રૂટ ચેન્જ થાય તો 1 kg વેટ ચેન્જ તમને જોવા મળતો હોય છે. એટલે આની અંદર યાદ રાખવાનું કે મોર્નિંગની અંદર સેમ સ્કેલમાં અને સેમ ક્લોથની અંદર તમારે કરવાનું છે, બરાબર. વિચ વેક્સિન શુડ બી સ્ટોર ઇન ફ્રીઝર કમ્પાર્ટમેન્ટ ઓફ ધ રેફ્રિજરેટરના ફ્રીઝર કમ્પાર્ટમેન્ટમાં અહીંયા રેફ્રિજરેટર વર્ડ્સ વાપર્યો છે તો કઈ રાખીશું? તો આની અંદર જવાબ શું આવશે? જવાબ રહેશે ઓપ્શન સી, મિઝલ્સ રાખવાની હોય છે, બરાબર. All of the following BFHI guideline accept. તો BFHI મતલબ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ, બરાબર. એમાં કયા મુદ્દાના 10 મુદ્દા જે આપ્યા હતા એમાંથી કયો મુદ્દો નથી? તો આની અંદર આપણો જવાબ શું આવશે? ખાસ કરીને બ્રેસ્ટ ફીડિંગ માટે આ હતું, અંદર જવાબ રહેશે ઓપ્શન ડી, ફ્રી એન્ટીનેટલ કેર, બરાબર. ખાસ 10 સ્ટેપ BFHI ના આપેલા હતા, બરાબર. એની અંદર રૂમિંગ ઇન, ફીડિંગ આપવાનું હોય છે, ફીડિંગ પર વધારે ફોકસ હતું, બરાબર. એમાં એન્ટીનેટલ પર કઈ કોન્સેપ્ટ એની અંદર હતો નહીં. If a patient does the Montex test and patient suffering from HIV, what will you indicate TB in the patients? કે પેશન્ટ એચઆઈવીનું છે, બરાબર. એમાં આપણે મોન્ટેક્સ ટેસ્ટ કરીએ છીએ તો પેશન્ટ હવે એચઆઈવી વાળાની અંદર તમારે મોન્ટેક્સ ટેસ્ટ અંદર ટીબી છે કે નહીં કઈ વેલ્યુ બતાવશે? તો અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, 5 mm, બરાબર. જો મોન્ટેક્સ ટેસ્ટની અંદર 5 mm કરતા તો પોઝિટિવ હોય એચઆઈવી પેશન્ટ્સ માટે હોય, બરાબર.
અને બીજા પેશન્ટ માટે કેટલું હોય 10 હોય છે. A patient has been suffering from gallbladder disease. Cholecystectomy had performed. After evaluating the bladder sample, which stone is most common? એ એક પેશન્ટ ગોલબ્લેડરનો ડિઝીઝ છે જેને આપણે સર્જરી કરીને શું કહેવાય કોલેસિસ્ટેક્ટોમી કહીએ છીએ આપણે. તો એના બ્લેડર સેમ્પલમાં તમને કયા પ્રકારની સ્ટોન જોવા મળશે? તો ગોલબ્લેડરમાં સામાન્ય કઈ જોવા મળશે? તો ઓપ્શન બી બાઇલ સ્ટોન તમને જોવા મળશે. બરાબર, મોસ્ટ કોમન કોલેસ્ટ્રોલ સ્ટોન એટલે કે બાઇલ સ્ટોન તમે જોઈ શકશો. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ સ્કિઝોફ્રેનિયા? સ્કિઝોફ્રેનિયા થવાનું મોસ્ટ કોમન કોઝ કયું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી ઇન્ક્રીઝ D2 રિસેપ્ટર. બરાબર, કારણ કે આની અંદર ડોપામાઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. અને પોઝિટિવ સિમ્પટમ્સ પૂછે તો હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સ આવે. બરાબર, નેગેટિવ સિમ્પટમ્સમાં તમે મને કોમેન્ટ કરજો, કારણ કે પોઝિટિવ સિમ્પટમ્સ તમને આવડવા જોઈએ અને નેગેટિવ સિમ્પટમ્સ પણ તમને ખાસ આવડવા જોઈએ. બરાબર, કારણ કે એ બી એક્ઝામમાં પૂછાઈ જાય. કોઝ ઓફ માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા? તો માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયાનું મુખ્ય કારણ કયું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? આની અંદર જવાબ રહેશે ઓપ્શન એ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આયર્ન ડેફિશિયન્સી એનિમિયાની અંદર શું થઈ જાય? માઇક્રોસાઇટિકનો મતલબ શું થઈ જાય? કે જે આરબીસી સ્મોલ જોવા મળશે, લો એમસીવી જોવા મળશે, લો એમસીએચસી જોવા મળશે. બરાબર, આયર્ન ડેફિશિયન્સી મોસ્ટ કોમન તમને જોવા મળશે. નોર્મલ પીએચ ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ? એમ્નિયોટિક ફ્લુઇડનું નોર્મલ પીએચ કેટલું હોય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી અબવ 6.5. કારણ કે શું હોય? આલ્કલાઇન હોય છે. 7 થી 7.5 ની પીએચ તમને જોવા મળતી હોય છે. વજનર સિક્રેશનની પૂછે તો એસિડિક યાદ રાખજો, એમાં 4.5 હોય છે. બરાબર, તો જેનો આપણે ટેસ્ટ નાઇટ્રોજેશન ટેસ્ટ કરીએ છીએ. ક્લિયર? Patient is taking haloperidol and at home patient is not able to sit quietly during the clinic visit. The patient has urge to walk. પેશન્ટ ઇઝ સફરિંગ. પેશન્ટને શું ચાલુ છે? હાલોપેરિડોલની દવા ચાલુ છે. બરાબર, પેશન્ટ એક જગ્યાએ વ્યવસ્થિત બેસી શકતું નથી, અહીંથી આમ ચાલ જ કરે, બેસી શકતું નથી. એ કઈ કન્ડિશન્સ કહેવાય? પહેલી વસ્તુ જુઓ, હાલોપેરિડોલ એ એન્ટીસાયકોટિક છે. બરાબર, એની અંદર એક્સ્ટ્રાપિરામિડલ સિમ્પટમ્સ તમને જોવા મળે. એક્સ્ટ્રાપિરામિડલ સિમ્પટમ્સમાંથી જે પેશન્ટ એક જગ્યાએ ના બેસી શકે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણો જવાબ હશે ઓપ્શન એ એકેથેસિયા. એકેથેસિયાનો મતલબ શું થઈ જાય છે? કે રેસ્ટલેસનેસ એની અંદર જોવા મળે, કે એક જગ્યાએ મૂવ જ કરે છે, એક જગ્યાએ બેસી શકે નહીં. અને જે હાલોપેરિડોલ છે એ ટિપિકલ એન્ટીસાયકોટિક છે. શું છે? ટિપિકલ એન્ટીસાયકોટિક તમને જોવા મળશે. વિચ સોલ્યુશન કોઝ ધ શિફ્ટિંગ ઓફ ફ્લુઇડ ફ્રોમ ધ સેલ ટુ ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ? કે નીચેમાંથી કયું ફ્લુઇડ છે કે જે સેલમાંથી ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટની અંદર જશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી હાઇપરટોનિક. બરાબર, હાઇપરટોનિક શું કરશે? બહારથી અંદરની બાજુએ જશે. ક્લિયર? The nurse is going to start the peritoneal dialysis with the first priority action to the nurse. કે જ્યારે આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ કરવાનું હોય ત્યારે પહેલી નર્સની એક્શન શું હોવી જોઈએ? આપણે શું કરવાનું હોય છે? એની આપણો ખાસ જવાબ શું હોવો જોઈએ? ઓપ્શન ડી વોર્મ ધ ડાયાલિસિસ સોલ્યુશન. કે જે સોલ્યુશન્સ હોય એના વોર્મ કરવું. ક્લિયર? એ ખાસ ફર્સ્ટ પ્રાયોરિટી છે. બરાબર, જ્યારે પણ ઇન્ફ્યુઝન્સ કરતા હોય ત્યારે વોર્મનેસ જરૂરી છે. ને કે પેશન્ટ સમજાય હાઇપોથર્મિયામાં જઈ શકે, પેન થાય, વાઝોકોન્સ્ટ્રિક્શનની કન્ડિશન્સ થઈ શકે છે. Which of the following behavior by a patient who has schizophrenia indicate impaired judgment? નીચેનામાંથી એવું કયું બિહેવિયર પેશન્ટ કરશે કે તમને લાગશે કે સ્કિઝોફ્રેનિયાની અંદર આનું જજમેન્ટ પાવર પુઅર છે? બરાબર, તો એની અંદર જો સ્પેન્ડિંગ મની ઓફ ન્યૂ ટેલિવિઝન ઇન્સ્ટેડ ઓફ પેઇંગ ધ ઇલેક્ટ્રિક બિલ, સ્ટેઇંગ અપ ઓલ નાઇટ ટુ કેર ઓફ સિક ચાઇલ્ડ, ગોઈંગ આઉટસાઇડ ઇન ધ rain to help the neighbor change a tire, leave personal belongings behind when escaping from the house, the haze caught on fire. તો આમે તમને કેવું લાગ્યું કે ભાઈ એનું જજમેન્ટ બરાબર નથી? તો ઓપ્શન એ સ્પેન્ડિંગ મની ઓન અ ન્યૂ ટેલિવિઝન ઇન્સ્ટેડ ઓફ પેઇંગ ધ ઇલેક્ટ્રિકલ બિલ. ક્લિયર? A patient has chronic liver disease with disturbed coagulation due to deficiency. કે પેશન્ટની અંદર લીવર ડિસીઝ તમને શાના કયા કોગ્યુલેશન ડિસઓર્ડરના કારણે જોવા મળે? તો વિટામિન કે. બરાબર, એની અંદર તમારે યાદ રાખવાના 27910. ઇન્ડિયા 279માં ઓલ આઉટ થઈ ગયું. આ તમારે વિટામિન કે યાદ રાખવાના. બરાબર, ફેક્ટર છે એને. which fluid used to inflate in the urinary catheter balloon? કે urinary catheter balloonને ઇન્ફ્લેટ કરવા માટે શું તમે યુઝ કરશો? ખાસ યાદ રાખજો, આની અંદર આવી વારંવાર પૂછાય છે, આમાં બધા ભૂલ કરીને આવે છે. તો એની અંદર આપણો જવાબ હશે ઓપ્શન બી ડિસ્ટિલ્ડ વોટર. બરાબર, NS નો યુઝ કરવાનો નથી.
વોટ આર ધ બેસ્ટ થિંગ ટુ બ્રેક ચેન ઇન્ફેક્શન, કે ઇન્ફેક્શનની ચેનને બ્રેક કરવા માટે આપણે શું યુઝ કરીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, હેન્ડ વોશ. બરાબર, હેન્ડ વોશની અંદર ફિક્શન યાદ રાખવાનું. બરાબર, અને 5 મુવમેન્ટ એની પૂછે છે. 5 મુવમેન્ટની અંદર બિફોર કોન્ટેક્ટ, બિફોર એસેપ્ટિક કોઈ પણ પ્રોસિજર કરતા હોય તો એ આફ્ટર બોડીના ફ્લુઇડના એક્સપોઝમાં આવ્યા હોય, પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યા હોય, પેશન્ટની આજુબાજુની વસ્તુને ટચ કરી હોય તો આપણે હેન્ડ વોશ કરવું પડે. આ 5 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, હેન્ડ મુવમેન્ટ પૂછે તો કેટલી હોય? હેન્ડ મુવમેન્ટ 5 છે. મેથડ ઓફ ક્લિનિંગ ધ આઈ, આઈને આપણે ક્લીન કઈ રીતે કરીશું? તો આઈને આપણે ક્લીન કરીશું ઇનર ટુ આઉટર કેન્થસ. બરાબર. When teaching a client with peripheral vascular disease about foot care, the nurse should know the which it is. શું કરે છે? એ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ વાળા પેશન્ટને શીખવાડે છે કે ભાઈ ફૂટ કેર તમે કઈ રીતે કરશો. બરાબર, તો એની અંદર જવાબ શું આવશે? તો નર્સને ખબર કે ભાઈ આના વિશે જાણે છે, તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ડિસીઝ ઓફ બ્લડ વેસલ્સ. બરાબર, કે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ શું છે? એ બ્લડ વેસલ્સનો ડિસઓર્ડર છે, આર્ટરી અને વેનનો ડિસઓર્ડર છે. ધારો કે એથેરોસ્ક્લેરોસિસ. બરાબર, The patient plan of peritoneal dialysis, which of the following is a priority nursing action? કે ભાઈ નર્સિંગ પેશન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસનો પ્લાન કરી રહ્યો છે તો આપણે પ્રાયોરિટી નર્સિંગ એક્શન શું હોવી જોઈએ? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, વોર્મ. મેં અત્યારે વાત કરી કે વોર્મ ધ ડાયાલિસિસ સોલ્યુશન બિફોર ધ પ્રોસિજર, પહેલાં આપણા બોડી ટેમ્પરેચરે ઇન્ફ્યુઝન આપવાનું હોય છે. A pregnant lady 38 with gestation diagnosed for eclampsia, on duty nursing officer should assess which parameter except. એ પેશન્ટ શાનું છે? એક્લેમ્સિયાનું ડિટેક્ટ થયું છે. બરાબર, એક્લેમ્સિયામાં શું તમને જોવા મળશે? એ એકને છોડીને. બરાબર, 3 હશે, એક નહીં હોય. અને એની અંદર આપણે જવાબ શું રહેશે? ઓપ્શન ડી, ટેમ્પરેચરમાં આમાં કોઈ રોલ નથી. બરાબર, ની જે મોમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડીપ ટેન્ડર રિફ્લેક્સિસ અને યુરિન આઉટપુટ. બરાબર, એક્લેમ્સિયાની અંદર આપણે બીપી ખાસ જોવાનું હોય છે. બરાબર, જે પ્રોટીન રે જોવા મળે ફેડ અને એડીમાં જોવા મળશે, અને પછી લાસ્ટની અંદર તમને કન્વલ્ઝન્સ જોવા મળશે. બરાબર, અને ડીપ ટેન્ડર રિફ્લેક્સિસ કેમ જોવાના? કારણ કે MgSO4ની ટોક્સિસિટી તમને જોવા મળી શકે છે. કારણ કે ડ્રગ ઓફ ચોઇસ આપણે શું આપીશું એમાં? MgSO4. બરાબર, જો અત્યારે જ વાત કરી મેગ્નેશિયમ થેરાપી ચાલતી હોય તો આપણે શું જોવાનું છે? તો એની અંદર આપણે શું જોઈશું? ની જર્ક જોઈશું. ક્લિયર? પેશન્ટ હિસ્ટ્રી ઓફ રાઇટ સિક્વન્સ ઓફ WHO સર્જિકલ સેફ્ટી ચેકલિસ્ટ. હવે તમે આની અંદર રાઇટ પૂછે તો શું યાદ રાખવાનું? કે ઇન 1 વાર આવશે અને આઉટ 2 વાર આવશે. આમાં તો હું તમને શોર્ટ ટીક આપું. બરાબર, એટલે જુઓ, ટાઈમ હોય ને ટાઈમથી આપણે જવાનું હોય. બરાબર, જેવા ગયા એવા તમને બહાર કાઢવામાં આવતા નથી. બરાબર, એટલે પહેલા શું આવશે આની અંદર? જવાબ આવશે ઓપ્શન ડી, સાઇન ઇન. બરાબર, ટાઈમ આઉટ અને સાઇન આઉટ. બરાબર, ઇન આઉટ 2 વાર આવશે અને ઇન 1 વાર આવશે. સાઇન ઇન તમે કર્યું, બરાબર, પછી તમારે આઉટ જ થવાનું. બરાબર, પર્પઝ ઓફ ન્યુનેટલ ડીવોર્મિંગ ડે, કે ન્યુનેટલ ડીવોર્મિંગ ડેનો પર્પઝ શું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ શું આવશે? તો નેશનલ ડીવોર્મિંગ ડે આપણે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? તો ઓપ્શન એ, ઇન્ટેસ્ટાઇનલ જે વર્મ્સ હોય એ અને ક્યારે ઉજવાય છે? એ ખાસ યાદ રાખજો, ફેબ્રુઆરી 10. બરાબર, એની અંદર ડ્રગ ઓફ ચોઇસ શું હોય છે? આલ્બેન્ડાઝોલ આપણે આપીએ છીએ. 2 વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે હમણાં જ ગયો છે. બરાબર, ફેબ્રુઆરીમાં પૂછી શકે. ફોર્મ્યુલા ઓફ ધ મિઝર 82ની ફોર્મ્યુલા બાળકમાં તમારે મિઝર કરી હોય તો કઈ સૂત્ર વાપરશો? મેં લગભગ ચલાવ્યું હતું તો એ જ ભાગ્યા 4 + 4. The patient returned from abdominal surgery, abdominal binder apply. What is the purpose of abdominal binder? કે abdominal surgery માંથી પાછું આવ્યું તો abdominal binder આપણે એપ્લાય કેમ કરીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન એ, to prevent the incision site shift of the pressure during. જ્યારે પેશન્ટ ખાંસી ખાય યા છીંક ખાય ત્યારે એનું ઇન્સિઝન સાઇડનું પ્રેશર ઓછું કરવા માટે આપણે એબ્ડોમિનલ બાઇન્ડર યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, patient with anterior medullary brain injury has deep irregular and hyperventilations with apnea. Which type of respiration છે? કે પેશન્ટના મેડ્યુલા ઓબ્લોંગેટાની અંદર શું થયું છે? ઇન્જરી થઈ છે, જેના પરિણામે ઇરેગ્યુલર અને હાઇપરવેન્ટિલેશન્સ જોવા મળે છે અને એપનિયા જોવા મળે. તો આ કયા પ્રકારનું રેસ્પિરેશન હશે? બરાબર, રેસ્પિરેશન વાળું ખાસ કરવાનું. આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બાયોટ્સ રેસ્પિરેશન. બરાબર, બાયોટ્સ રેસ્પિરેશનની અંદર શું થશે? કે ઇરેગ્યુલર તમને જોવા
મળશે, હાઇપોવેન્ટિલેશન સાથે તમને જોવા મળશે, બરાબર. અને કાયની સ્ટોકનું ઘણીવાર પૂછે છે એક્ઝામમાં, એ કાયની સ્ટોકને તમે શું કહી શકો? વેક્સિંગ અને વેનિંગ. વેક્સિંગ અને વેનિંગ તમે કહી શકો. સાથે શું હોય? એપનિયા તમને એની અંદર જોવા મળતું હોય છે, બરાબર. કુસુમેલની અંદર શું હોય? ડીપ રેસ્પિરેશન હોય અને રેપિડ તમને જોવા મળતું હોય છે. કુસુમેલનો અંદર ઘણીવાર પૂછે કે કુસુમેલ શામાં કઈ કન્ડિશનમાં જોવા મળે છે? તો મેટાબોલિક એસિડોસિસની અંદર. શામાં? મેટાબોલિક એસિડોસિસની તમને જોવા મળે છે, બરાબર. અને બાયોટ્સ છે એ તમને ઇરેગ્યુલર પેટર્ન્સની અંદર તમને જોવા મળશે. ક્લિયર? લો બર્થ વેટ બેબી ડિસ્ક્રાઇબ, કેટલું વજન ઓછું હોય તો લો બર્થ બેબી કહેશું? તો જવાબ આવશે ઓપ્શન સી, 2500 ગ્રામ, બરાબર. હવે આની અંદર 3 કેટેગરી પડે છે. WHO શું કીધું કે 2500 ગ્રામ કરતાં ઓછો તો લો બર્થ વેટ બેબી કહીશું. ધારો કે તમને વેરી લો બર્થ વેટ કોને કહીશું? તો વેરી લો બર્થ વેટ તમે 1500 ગ્રામથી ઓછું હોય તો વેરી લો બર્થ વેટ, બરાબર. અને એક્સ્ટ્રીમલી લો બર્થ પૂછે તો એક્સ્ટ્રીમલી લો બર્થ તમને 1000 કરતાં ઓછું હોય તો. આ ખાસ તમે યાદ રાખજો. ક્લિયર? How will you assess the severe dehydration in children as nursing officer in the emergency department? એ emergency department ની અંદર નર્સિંગ ઓફિસરે એક બાળકનું ડિહાઇડ્રેશન અસેસ કરવાનું છે, તો આપણે કઈ રીતે કરીશું? એમાં શું જોવા મળશે તમને? શું જોવા મળશે? તો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, અલ્ટર મેન્ટલ સ્ટેટસ, બરાબર. તો પહેલા શું આવશે કે સિવિયર જ્યારે ડિહાઇડ્રેશન હોય તો લેથાર્જિક જોવા મળશે, મતલબ લેથાર્જી અનકોન્શિયસ. તો શું થઈ ગયું? અલ્ટર મેન્ટલ સ્ટેટસ એનું થઈ ગયું, બરાબર. પછી શંકાના આઈ જોવા મળશે, સ્કિન પીચ રિટર્ન 2 સેકન્ડ કરતાં વધી જાય ટાઈમ, બરાબર. કારણ કે અલ્ટર જે મેન્ટલ સ્ટેજ મોસ્ટ ક્રિટિકલ છે. વોટ ઇઝ ધ રિસ્ક ફેક્ટર ઓફ સર્વાઇકલ કેન્સર? સર્વાઇકલ કેન્સરમાં અત્યારે ચાલે છે તો રિસ્ક ફેક્ટર શું આવશે? HPV, બરાબર, હ્યુમન પેપિલોમા વાયરસ. વિચ ડ્રગ્સ કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન હાઇપરટેન્સિવ પેશન્ટ? કે હાઇપરટેન્શનવાળો દર્દી હોય તો એની અંદર કઈ ડ્રગ્સ આપણે આપવાની નથી, તો એને ખાસ યાદ રાખજો. તો એની OCP આપણે આપી શકતા નથી, બરાબર. If patient want DAMA, what is the nursing responsibility? પેશન્ટ એમ કે છે ડામા ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ. તમે ઘણીવાર ડામા પણ આપે અને લામા પણ આપે, લીવ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ. તો નર્સે શું કરવું જોઈએ? નર્સે શું કરવાનું પેશન્ટના? તો આપણે જવાબ રહેશે ઓપ્શન એ, નોટિફાય ધ ફિઝિશિયન. ફિઝિશિયનને તાત્કાલિક જાણ કરવાની છે. અને જરૂર પડે તો પછીના ડામાના આપણે શું કરીએ? ડોક્યુમેન્ટ ફાઇન્ડિંગ કરાવીએ. હાઉ લોંગ ધ ઇફેક્ટિવ પ્રોપર્ટી 380 તો 10 વર્ષ માટે. આ તો બધાને ખબર જ છે, બરાબર. વિચ વેક્ટર કોઝ ઝિકા વાયરસ? તો ઝિકા વાયરસ થવા માટેનો મોસ્ટ કોમન વાયરસ કયો છે? પરંતુ આપણો જવાબ શું રહેશે? ઝિકા વાયરસ માટે ઓપ્શન ડી, એડિસ ઇજિપ્ટી, બરાબર. એડિસ ઇજિપ્ટી શાના માટે થાય? ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે પણ યાદ રાખજો, બરાબર, ખાસ કરીને. એટલે ઝિકા વાયરસ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે એડિસ ઇજિપ્ટ તમને જોવા મળશે, બરાબર. ક્યુલેક્સ શાના માટે હોય છે? બરાબર. તો ક્યુલેક્સ શાના માટે થાય છે? ફાઇલેરિયા માટે થાય છે, બરાબર. અને જે લાઇમ્સ હોય છે ટિક્સમાં લાઇમ્સ આવશે, બરાબર. અને કાલા આજાર એ સેન્ટ ફ્લાય. ક્લિયર? The patient is suffering from bradycardia, warm dry skin and hypotension. Symptoms suggestive of neurogenic shock. What is another name? neurogenic shock નું બીજું નામ શું છે? શાયદ આ ક્વેશ્ચન આપણે એકવાર આવી ગયો છે, તો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ડિસ્ટ્રીબ્યુટિવ શોક. મેં સમજાવ્યું છે એમાં, એટલે આમાં જતો નથી ડીપમાં. એપ્રોપ્રિએટ પોઝિશન્સ ફોર ક્રચીસ ફ્રોમ એક્ઝિલા. કે ભાઈ તમારે એક્ઝિલામાંથી જે આપણે ક્રચીસ લઈએ છીએ, બરાબર, તો એમાં એક્ઝેક્ટ એપ્રોપ્રિએટ પોઝિશન કેટલી હોય? ક્રચીસ ક્યાં સુધી રાખવાના હોય છે? તેનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, 2 થી 3 ઇંચ બિલો એક્ઝિલા. એક્ઝિલાથી એક્ઝેક્ટ 2 થી 3 ઇંચ બિલો તમારે રાખવાનો હોય છે. કારણ કે શું હોય કે જે આપણું બ્રેકિયલ પ્લેક્સસ હોય એના ઉપર જે પ્રેશર આવતું હોય એ પ્રેશર અટકાવવા માટે, નહીં તો તમને ક્રચ પાલ્સી થઈ શકે છે, બરાબર, ખાસ યાદ રાખજો. એફિઝિયોટોમી શુડ બી ડન એટ. એફિઝિયોટોમી આપણે ક્યારે કરવી જોઈએ? તો ક્યારે કરીશું? કે જ્યારે ક્રાઉનિંગ તમને જોવા મળે ત્યારે આપણે ક્રાઉનિંગના જસ્ટ પહેલા, બરાબર, ખાસ કરીને ત્યારે આપણે કરીશું. ડ્યુરિંગ ધ ડિસ્ચાર્જ પ્રોસેસ ધ નર્સ નોટ ધ ઇન્સિઝન સાઇટ ઇઝ રેડ, વોર્મ એન્ડ સ્વેલિંગ ધેટ ઇન્ડિકેટ. કે જ્યારે ડિસ્ચાર્જ આપવાનું હોય તો નર્સ નોટ કરે કે ભાઈ જ્યારે ઇન્સિઝન મૂકેલું છે ત્યાં તમને રેડનેસ, વોર્મનેસ અને સ્વેલિંગ જોવા મળે છે, તો એ શું કહેવા છે? તો આ શાના સાઇન છે? તો આની અંદર જવાબ આવશે ઇન્ફેક્શનનો, બરાબર. સાઇન ઓફ ઇન્ફેક્શનની અંદર તમે શું જોજો? તો કેર્સ યાદ રાખવાની. શું યાદ રાખશો? કેર્સ, બરાબર. પહેલું કલર એટલે કે વોર્મ તમને જોવા મળશે, પછી રબર્સ જોવા મળશે. રબર્સ મતલબ રેડનેસ,
બરાબર. પછી પેન્સ જોવા મળશે તમને. શું જોવા મળશે? પેન્સ જોવા મળશે અને સ્વેલિંગ જોવા મળશે અને લોઝ ઓફ ફંક્શન જોવા મળશે. આટલી વસ્તુ તમારી ખાસ યાદ રાખવાની કે રેડ, વોર્મ, સ્વેલોન અને ડિસ્ચાર્જ, બરાબર, એ શેમાં જોવા મળશે? વૂન્ડ ઇન્ફેક્શન્સની અંદર જોવા મળશે. તો ઘણીવાર ડિહિશન્સનો ક્વેશ્ચન પૂછે કે એ શું હોય કે જે વૂન્ડ એજ હોય એ સેપરેટ થઈ જાય, ક્લોઝ ના હોય, બરાબર. એવિસરેશન પૂછે છે ઘણીવાર. એવિસરેશન અને ડિહિશન્સ ઘણીવાર એક્ઝામમાં આવે છે. એવિસરેશનની અંદર ઈ ફોર એક્ઝિટ, કે જે ઇન્ટરનલ્સ ઓર્ગન્સ હોય એ બહાર આવી જાય એને શું કહેવાય આપણે? એવિસરેશન્સ. એટલે ડિહિશન્સમાં તમારે શું યાદ રાખવાનું? ડી મતલબ દૂર, બરાબર. એ ખાલી વૂન્ડ એજ શું થઈ જાય? દૂર થઈ જાય, સેપરેટ થઈ જાય. અને એવિસરેશન્સની અંદર આખું ઇન્ટરનલ ઓર્ગન બહાર આવી જાય, બરાબર. ધારો કે ઇન્ફેક્શનનો તમને ક્લાસિકલ સાઇન પૂછે તો રેડનેસ, વોર્મ અને સ્વેલિંગ, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? ઓલ ઓફ ધ ફોલોઇંગ ડિસીઝ કોઝ બાય ધ વાયરસ એક્સેપ્ટ, નીચેનામાંથી વાયરસથી રોગ થાય છે એકને છોડીને ઝીકા, જાપાની એન્સેફેલાઇટિસ, સ્ક્રેપ ટાઇફસ કે ડેન્ગ્યુ વાયરસ. તો જવાબ આવશે કયો વાયરસ નથી આમાં? તો ઓપ્શન સી, સ્ક્રેપ ટાઇફસ. ક્લિયર? સ્ક્રેપ ટાઇફસ શું છે? સુસુગામાં ગામુસીથી તમને જોવા મળતો જે બેક્ટેરિયા હોય છે રિકેટ્સિયાથી તમને જોવા મળે છે. વિચ ઇઝ ધ ટેસ્ટ યુઝ ફોર રેપિડ ટેસ્ટ ફોર ડેન્ગ્યુ, ડેન્ગ્યુ માટે રેપિડ ટેસ્ટ કયો થાય છે? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, NS1, કે જે નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન છે એ આપણે શું કરતા હોય ડેન્ગ્યુમાં? રેપિડ ટેસ્ટની વાત છે અહીંયા. ક્લિયર? વોટ ઇઝ ધ યુઝ ઓફ KMC, KMCનો યુઝ કેમ કરીએ છીએ? કાંગારૂ મધર કેરનો, કે જે આપણે લો બર્થ બેબી હોય, બેબીના હાઇપોથર્મિયામાંથી પ્રિવેન્શન માટે આપણે KMC કરતા હોઈએ છીએ. તો એનો આપણે જવાબ શું હશે? પ્રિવેન્ટ હાઇપોથર્મિયા, બરાબર. સ્કિન ટુ સ્કિન કેર આપણે આપતા હોઈએ છીએ કે જેનાથી શું થઈ જાય? મધર અને બેબી વચ્ચે બોન્ડિંગ વધે, બ્રેસ્ટ ફીડિંગ ઇન્ફેક્શનથી રક્ષણ મળે, મોર્ટાલિટીનો રેટ ઘટે, બરાબર. અને કાંગારૂ પોઝિશન ધારો કે તમને પૂછે તો ભાઈ અપરાઇટ પોઝિશન્સમાં અથવા વર્ટિકલ પોઝિશનમાં તમે આપી શકો છો. પેશન્ટ્સ ઓન લિથિયમ થેરાપી, સીરિયમ લિથિયમ લેવલ શુડ મોનિટર આફ્ટર ધ ફર્સ્ટ ડોઝ. તો પેશન્ટને લિથિયમ થેરાપી ચાલુ છે તો તમે લિથિયમ આપો, બરાબર. તો ફર્સ્ટ ડોઝ તમારે કેટલા કલાકે ચેક કરવાનો? મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે આ પણ. જવાબ આવશે ઓપ્શન એ, 12 કલાકે તમારે ખાસ જોવાનું છે, બરાબર. થેરાપ્યુટિક રેન્જ તમને પૂછે તો 0.6 to 1.2 MEQ પર લિટર છે અને 1.5 કરતાં વધી જાય તો એની ટોક્સિસિટી તમને જોવા મળતી હોય છે. અને ટોક્સિસિટીમાં તમને ટ્રેમર જોવા મળે, નોઝિયા જોવા મળે, કન્ફ્યુઝન્સ અને સીઝર તમને જોવા મળી શકે છે. ડ્યુરેશન ઓફ સેકન્ડરી PPH, બરાબર. સેકન્ડરી PPH અને પ્રાઇમરી PPH બંને તમને ખબર હોવી જોઈએ. તો સેકન્ડરી PPH તમે કોને છે કે આફ્ટર 48 અવર્સ પછી 6 વીક, બરાબર. આફ્ટર 24 અવર્સ ટુ 6 વીક્સ તમને શું કહેવાય? પોસ્ટપાર્ટમ પીરિયડ. પહેલા 24 કલાકની અંદર તમને થશે એ આપણે પ્રાઇમરી PPH કહીશું અને સેકન્ડરીની અંદર 24 કલાકથી લઈ અને મેક્સિમમ ચાન્સ ઓફ સાયટિક નર્વ ઇન્જરી ડ્યુરિંગ વિચ સાઇટ ઓફ IM ઇન્જેક્શન, કે કઈ સાઇટ ઉપર તમે IM ઇન્જેક્શન આપશો તો સાયટિકા નર્વને ઇન્જરી થવાના ચાન્સીસ રહેલા છે. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ડોર્સો ગ્લુટિયલ, બરાબર. ડોર્સો ગ્લુટિયલ મતલબ જે ક્વોડ્રેટ ગ્લુટિયસ મસલ છે એના આઉટર આઉટરની અંદર આપણે વધારે ચાન્સીસ રહેલા છે. કટ પોઈન્ટ ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ ઇન્ડિકેટ ધ ડાયાબિટીસ મેલાઇટસ, કે ફાસ્ટિંગ બ્લડ સુગરનું લેવલ કેટલું હોય તો તમે એને ડાયાબિટીસ મેલાઇટસ કહી શકો. તો એનો જવાબ શું આવશે ફાસ્ટિંગ બ્લડ સુગરની અંદર? તો ઓપ્શન એ 126 mg/dl, બરાબર. તો આપણા આજના ક્વેશ્ચન. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.